બગદાણા વિવાદમાં 25 જાન્યુઆરીએ સાંજે 7 વાગે ભાજપના નેતા જયરાજ આહિરને જેલમાં મોકલવામાં આવ્યા હતા, પણ હવે જયરાજ આહિરના જેલવાસને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે। જયરાજ આહિરને 11 નંબરની બેરેક ફાળવવામાં આવી છે। એટલું જ નહીં, ટિફિન અને બિસ્તરાની જે અરજી હતી તે પણ મંજૂર થઈ ગઈ છે અને હાલ જયરાજ આહિર કેવી રીતે પોતાનો જેલવાસનો સમય કાપી રહ્યા છે તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણાના જે કોળી સમાજના આગેવાન છે નવનીત બાલદિયા, જેમના પર હુમલો થયો હતો ને બાદ આ સમગ્ર ઘટના સામે આવી હતી અને આ જ ઘટનાની અંદર 25 જાન્યુઆરીના રોજ જયરાજ આહિરની મોડી સાંજે જેલમાં એન્ટ્રી થઈ હતી। ત્યારે જિલ્લા જેલ પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જયરાજ આહિરને પ્રથમ ભાવનગર જિલ્લા જેલની અંદર આફ્ટર બેરેકમાં રાખવામાં આવ્યા હતા। ત્યારબાદ 27 જાન્યુઆરીના રોજ જયરાજ આહિરને 11 નંબરની બેરેક ફાળવવામાં આવી છે। જયરાજ આહિરના પરિવારજનોએ તેના માટે બિસ્તરા અને ટિફિન માટેની અરજી કરી હતી, જે 28 જાન્યુઆરીના રોજ મંજૂર કરવામાં આવી છે। 6 દિવસ જેલનું ભોજન લીધા બાદ હવે જયરાજ આહિરને ઘરનું જમવાનું મળશે। હાલ જયરાજ આહિર જિલ્લા જેલમાં આવેલી લાઇબ્રેરીમાં પુસ્તકનું વાંચન કરીને પોતાનો દિવસ પસાર કરી રહ્યા છે, એવી પણ વિગતો જેલના સૂત્રો પાસેથી મળી રહી છે। હાલમાં નવનીત બાલદિયા પર હુમલો કરનાર 14મા આરોપી, જે અત્યારે હાલ જયરાજ આહિર છે તે જેલની અંદર બંધ છે અને તે પોતાનો દિવસ છે તે જેલની અંદર જે લાઇબ્રેરી આવેલી છે એની અંદર પુસ્તકો વાંચીને કરી રહ્યા છે। ખાસ કરીને જેલ મુક્ત થવા માટે 8 આરોપીઓએ તેમના વકીલ મારફતે મહુવા કોર્ટની અંદર રેગ્યુલર જામીનની અરજી મૂકી હતી, જ્યારે અન્ય એક બગદાણાના શખ્સે પોતાના આગોતરા જામીન પણ મૂક્યા હતા। 30 જાન્યુઆરીના રોજ મહુવા કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં મહુવા કોર્ટે 8 આરોપીઓના રેગ્યુલર અને એકના જામીન જે રીટેક અને એકના આગોતરા જામીન અનુસંધાને મુદત આપી છે। હવે આગામી 2 ફેબ્રુઆરીના રોજ આ સમગ્ર કેસને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે। જેલમાં બંધ આરોપીઓ વિશેની જો વાત કરવામાં આવે તો જયરાજ આહિર, એ બાદ નાજુ કામડિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ, ભાવેશ શેલાણા, વીરુ, પંકજ મેર, કાના કામડિયા, સંજય ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ, ઉત્તમ બાંભણિયા, તેની સાથે અજય ઉર્ફે મોટો, મંજીભાઈ ભાલિયા નામના જે વ્યક્તિઓ છે એ લોકો અત્યારે હાલ આ સમગ્ર વિવાદને લઈને જેલની અંદર બંધ છે। પરંતુ જે રીતે અત્યારે હાલ જયરાજ આહિરને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે, જેના વિશે આપણે વાત કરી કે ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે જયરાજ આહિર, તેમના પરિવાર દ્વારા ક્યાંક ને ક્યાંક ટિફિન અને જે બિસ્તરા છે એને લઈને અરજી કરવામાં આવી હતી ને એ જ અરજી હવે મંજૂર થઈ ગઈ છે, એટલે કે જયરાજ આહિરને હવે ઘરનું જમવાનું મળશે। અને ખાસ કરીને જે રીતે સૂત્રો પાસેથી, જેલના સૂત્રો છે એમની પાસેથી પણ અત્યારે હાલ માહિતી મળી રહી છે કે તે આખો દિવસ પોતાનો જે સમય છે તે જેલની અંદર લાઇબ્રેરી આવેલી છે એની અંદર પુસ્તકો વાંચીને અત્યારે હાલ પસાર કરી રહ્યા છે, એવી પણ વિગતો સામે આવી રહી છે। જે બગદાણાના આજે નવનીત બાલદિયાનો આ સમગ્ર કેસ સામે આવ્યો હતો, એમાં આપણે જોતા આવ્યા હતા કે નવનીત બાલદિયા દ્વારા શરૂઆતમાં જે ક્યાંક ને ક્યાંક સીધા આક્ષેપો છે તે જયરાજ આહિર ઉપર મૂકવામાં આવ્યા હતા। જયરાજ આહિરને લઈને ઘણી બધી વાત તેમના દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આપણે જોયું હતું કે ક્યાંક ને ક્યાંક જયરાજ આહિરની જે તપાસ છે તે કરવામાં નથી આવતી। એ વિષયને લઈને ક્યાંક ને ક્યાંક કોળી સમાજના ઘણા બધા લોકો મેદાને આવ્યા હતા અને એ બાદ અંતે એસઆઈટી દ્વારા જયરાજ આહિરને પ્રથમ વખત સમન્સ મોકલવામાં આવ્યો, ત્યારે તેમની 3 કલાક પૂછપરછ ચાલી હતી। એ બાદ જયરાજ આહિરને ફરી એક વખત સમન્સ મોકલવામાં આવ્યું, ત્યારે તેમની 2 કલાક પૂછપરછ ચાલી હતી ને અંતે જયરાજ આહિરની 2 કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી। એ વિગતો વિશે આપણે અવારનવાર વાત કરતા આવ્યા છે, પરંતુ અત્યારે હાલ જે રીતે કોળી સમાજના આગેવાનો છે એ લોકોની અંદર આ વિષયને લઈને હજી પણ રોષ ક્યાંક ને ક્યાંક યથાવત જોવા મળી રહ્યો છે। કહેવામાં એ લોકો દ્વારા એવું પણ આવી રહ્યું છે કે જે રીતે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર અને ભારતીય જનતા પાર્ટીના નેતા જયરાજ આહિર છે, તેમની જેમ જ હવે ક્યાંક ને ક્યાંક જે શરૂઆતની તપાસ કરતા પીઆઈ ડાંગર, પીઆઈ કેએસ પટેલ અને ડીવાયએસપી રીમાબા ઝાલાની સામે પણ તપાસ કરવામાં આવે, એવી પણ વાત કરવામાં આવી રહી છે। આ સમગ્ર મામલે અત્યારે હાલ કોળી સમાજના આગેવાનો દ્વારા ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના જે કૃષિ મંત્રી જીતુ વાઘાણી છે એમના ઉપર પણ ઘણી બધી વાતો કરવામાં આવી રહી છે કે જયરાજ આહિરને અત્યાર સુધી બચાવવામાં ક્યાંક હાથ છે તે જીતુ વાઘાણીનો હતો, એવી પણ વાત અત્યારે હાલ કોળી સમાજના આગેવાનો કરી રહ્યા છે। એટલું જ નહીં, મેં જ્યારે ગઈકાલે રાજુ સોલંકી જે કોળી સમાજના આગેવાન છે એમની સાથે વાતચીત કરી હતી, ત્યારે તેમના દ્વારા તો એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર કેસને લઈને જો જીતુ વાઘાણી જે કૃષિ મંત્રી છે એમની કોલ ડિટેલ્સ ચેક કરવા
કરવામાં આવે તો જયરાજ આહિર સાથેના તેમના જે સંબંધો છે તેની સાથે આ વિવાદને લઈને પણ ઘણા મોટા ખુલાસા થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી હતી. એટલું જ નહીં, બગદાણા કેસને લઈને જીતુ વાઘાણી છે એમનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે એવી પણ વાત તે લોકો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ અત્યારે હાલ જે રીતે જયરાજ આહિરને લઈને આ એક મોટી અપડેટ સામે આવી રહી છે કે તેમના પરિવાર દ્વારા જે બિસ્તરા અને જે ટિફિનને લઈને અરજી કરવામાં આવી હતી એ અરજી છે તે મંજૂર થઈ ગઈ છે. એટલે કે હવે જયરાજ આહિર છે તે ઘરનું જમવાનું જમી શકશે એવી પણ જેલના સૂત્રો દ્વારા અત્યારે હાલ માહિતી સામે આવી રહી છે. જો કે હવે જીતુ વાઘાણીનો જે ગઢ છે પશ્ચિમી વિસ્તાર, એમાં કોળી સમાજનું એક મોટું મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. નવનીત બાલદિયાની આ ન્યાય સભા થવા જઈ રહી છે. એ સમયે પણ જોવાનું રહેશે કે કયા નેતાઓ હાજર રહે છે કે કેમ, આગેવાનો દ્વારા શું ચીમકી ઉચ્ચારવામાં આવે છે. કારણ કે કોળી સમાજના લોકો દ્વારા આ વિવાદને લઈને છેલ્લા ઘણા સમયથી રોષ જોવા મળી જ રહ્યો છે. ત્યારે જોવાનું રહેશે કે આ સભાની અંદર પણ શું થાય છે. તેની સાથે જે રીતે અત્યારે હાલ જયરાજ આહિરના જેલવાસને લઈને જે અપડેટ સામે આવી છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ ચોક્કસી કરીને જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.